બનાવીશું ગુંદા કેરીનું અથાણું. તેમાં આપણે આવા કડક લીલા કલરના મોટા ગુંદા જોઈશે, કાચી કડક કેરી જોઈશે, હિંગ જોઈશે, આચાર મસાલા જોઈશે, મીઠું જોઈશે, હળદર જોઈશે, મરી જોઈશે અને વરિયાળી જોઈશે. હવે આપણે કેરીને સંભાળીશું. આ ભાગ કાઢી લેવાનો અને કોઈ ભાગ ખરાબ હોય આ ઉપરનો તો એ થોડો કાઢી લેવાનો અને છાલ સાથે જ આપણે કાપવાની હોય છે. તો જે ભાગમાં ડાઘ પડ્યો હોય ને છાલ ઉપર એ રિમૂવ કરી દેવાનો છે અને આવી રીતે એના કેરીના કટકા કરવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે, કેરીને બરાબર વોશ કરવાની છે અને ગુંદા જે છે તેને પણ બરાબર વોશ કરી દેવાના છે. તો આ રીતે મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કરવાના છે. તો આપણે પહેલાં કેરીના આવા પીસ કરી દઈશું, બધી જ કેરીના. હવે આપણે એને એક તપેલીમાં લઈ લઈશું અને એમાં આપણે જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીશું અને હળદર નાખીશું અને આપણે એને મિક્સ કરી દઈશું અને 3-4 કલાકે આ રીતે હલાવતા રહેવાનું. આની છાલ એકદમ પીળી પડી જાય ત્યાં સુધી આપણે આને મીઠું હળદર ચડવા દેવાનું અને પછી આપણે એને કોરા પાડી દેવાના. તો આ રીતે કાચી કેરીના જે ટુકડા કર્યા ને તેમાં મીઠું અને હળદર સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને પછી એને મિક્સ કરવાનું છે. 3-4 કલાક એકવાર ફરીથી અને હલાવતા રહેવાનું છે. તો આપણને આમાં કંઈ પ્રમાણ ફિક્સ નથી કે ગુંદા અને કેરી કેટલી લેવી. ગુંદા વધારે ભાવતા હોય તો વધારે ગુંદા પણ આમાં લઈ શકાય અને કેરી વધારે ભાવતી હોય તો કેરીનું પ્રમાણ વધારે રાખી શકાય. અને આપણે હવે કાલ સવાર સુધી આ રીતે રાખીશું. તો સવારે પછી એને આપણે થાળીમાં કોરા પાડી દઈશું અને આનું જે પાણી નીકળે એમાં આપણે ગુંદા નાખીશું. તો ગુંદા કઈ રીતે નાખવા એની રીત પણ કાલે બતાવીશું. તો આશરે 12 કલાક આપણે આવી રીતે કેરીને મીઠા અને હળદરવાળી કરીને મૂકી રાખવાની છે. મીઠાને હળદરવાળી કરી અને આપણે આ કટકાને પલાળી રાખ્યા. આપણે 24 કલાક પલાળી રાખ્યા હતા. પછી આ રીતના થઈ ગયા છે. એમાં આપણે આ રીતનું પાણી નિતારી દીધું છે હળદર મીઠાવાળું. હવે આપણે એને કોરા પાડીશું. તો આવા જારીવાળા વાસણમાં લઈ લેવાના એટલે વધારાનું પાણી નીકળી જાય. હવે આપણે એને જે કેરી છે એ આવી પીરી થઈ ગઈ છે, જો અંદર હળદર ને મીઠું ઉતરી ગયું છે. હવે આપણે એને સુકવવાની છે. થોડીક પૂરી પાડવાની, થોડોક પાણીનો ભાગ હોય એ આપણે ઉડાડી દેવાનું. આ રીતે કરવાથી અથાણું બગડે નહીં. પાણીનો ભાગ દૂર કરવા માટે જ આ પ્રક્રિયા કરવાની છે. તો જો આવી રીતે આપણે એક વાસણમાં સૂકવી દેવાની છે થોડી વાર માટે. બધી જ કેરી આવી રીતે આપણે નિકાળી દેવાની છે. 5 કેરીના પીસ છે. 5 કેરી અને ગુંદા થઈને 1 કિલો જેવું આપણું અથાણું બનશે. તો એના માટે મસાલો કેટલો લેવાનો? મસાલો 250-200 ગ્રામ જેટલો આપણે લઈશું. ચોથા ભાગનો એમ ને? આપણે ઘરે બનાવવો હોય મસાલો તો 15 દિવસ પહેલાં બનાવી રાખવાનો અને કાઠિયાવાડી મીઠું વાપરવાનું. કાઠિયાવાડી મીઠું ના હોય તો મીઠાને શેકી દેવાનું. પછી મસાલો રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા અને હિંગ, વરિયાળી અને મરી નાખી અને વઘાર કરી દેવાનો. હવે આ જે પાણી છે એમાં આપણે ગુંદાને પલાળીશું. ગુંદાને આપણે 4 કલાક 5 કલાક માટે પલાળીશું. પછી એને પણ આ રીતે આપણે કોરા કરવા મૂકી દઈશું. તો આપણે આમાં ગુંદા એડ કરવાના છે. તો ગુંદાને કઈ રીતે આપણે એના વચ્ચે બીજ હોય કે એ હોય અને ઉપરનો ભાગ વધારાનો જે હોય કઈ રીતે નીકાળવાનો છે, હવે એ પ્રક્રિયા જોઈશું. તે ગુંદા આવતા હોય છે તો આ રીતે એને ઝુમખામાંથી આપણે છૂટા પાડી દેવાના. ઉતરું હોય એ અલગ પાડી દેવાનું. આ રીતે ઉપરના જે ડીંડા હોય એને એ ડારી હોય ને એ રિમૂવ કરવાની છે. ગુંદા બરાબર ધોવાના છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાણીવાળા ના રહે, ચોખ્ખા કરી દેવાના છે એકદમ. પાણીનો ટીપા બાજેલા ના હોવા જોઈએ. હવે આપણે એને છે ને આ રીતે આમ હવે આવા દસ્તાની મદદથી એને આવી રીતે પછી એનું ઠળવાના છે. હવે અને જે વચ્ચેનો ભાગમાં જે ઠર્યો હોય ને તે આ રીતે નીકાળી દેવાનું છે સાઈડમાં. આ જે બીજ હોય એનો હા એ નીકાળી દેવાનું છે. અને અંદર આ રીતે મીઠું લગાવી દેવાનું. અંદર મીઠું ભરવાનું છે. મીઠું લગાવી દેવાનું એટલે એની ચિકાસ છે એ ઓછી થઈ જાય. તમારે ભરીને બનાવાય તો આ રીતે રાખવાના અને આમાં મસાલો ભરી દેવાનો. અને ભરવાનો હોય તો આ રીતે 2 કટકા કરીને આમાં નાખી દેવાના. જે પાણી હતું એમાં આવી રીતે ટુકડા કરી મીઠાવાળા કરીને ટુકડા કરીને આમાં ઉમેરવાના છે. તો આવી રીતે જ આપણે જેટલા પણ ગુંદા છે તેના પીસ કરીને આપણે એમાં કાઢી લઈશું.
તો ગુંદા તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની અંદર એન્ટીઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન અને વિટામિન સી સારા એવા પ્રમાણમાં રહેલું છે, જેનાથી શરદી, ખાંસી અને ગળાની ખરાશ દૂર થાય છે. પાચન તંત્ર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. મહિલાઓના પ્રદરરોગ માટે પણ ખૂબ જ લાભદાયક છે. લીવર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને સ્કિનની એલર્જીમાં પણ ખૂબ ફાયદો કરે છે. હાડકા માટે પણ ખૂબ ફાયદાકારક છે. દાંત માટે પણ ખૂબ ફાયદાકારક છે અને બીપીને પણ નિયંત્રણમાં રાખે છે અને લોહીને શુદ્ધ કરે છે. ઉપરાંત શરીરને ઉર્જા પૂરી પાડે છે, એટલે એનર્જી બૂસ્ટર તરીકે ઉપયોગ થાય છે અને વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. લસુરા તરીકે ઓળખવામાં આવે છે. એને બ્લૂબેરી અને ઇન્ડિયન ચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું વૈજ્ઞાનિક નામ કોર્ડિયા માયક્સા છે. અને બીજી વસ્તુ જોઈએ તો કેરી છે ને કાચી કેરી બી આપણે આમાં ઉપયોગ કરવાની છે અથાણામાં. તો કાચી કેરીના ગુણધર્મો આપણે પહેલાં જોયેલા છે, છતાં પણ આપણે ઉપરથી આપણે ગુણધર્મો બતાવી દઉં છું કે કાચી કેરી છે તેના ગુણ જોઈએ તો તે ગરમી સામે રક્ષણ આપે છે, હીટસ્ટ્રોકથી રક્ષણ આપે છે, ડિહાઇડ્રેશન બોડીમાં થતું હોય ને તેને રોકે છે, બોડીને હાઇડ્રેટ રાખે છે, પાચન તંત્ર માટે સારું છે, હિમોગ્લોબિન વધારે છે, વિટામિન સી હોવાથી તે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઉપયોગ થાય છે, ભૂખમાં વધારો કરે છે, દાંત અને મસૂડા માટે સારું છે. પણ જો કાચી કેરી વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એસિડિટી અને ગળામાં ખરાશ થઈ શકે છે. તો આપણે બંને મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ છે કાચી કેરી અને ગુંદા, તેના વિશે આપણે ગુણધર્મ જાણ્યા. હવે આપણે આગળ આ જે ગુંદા છે ને બધા આપણે એવી રીતે એના પીસ કરી અને આમાં એડ કરીશું. પછી આપણે જેમ કેરી સૂકવી ને એવી રીતે આ ગુંદા પણ આ જે પાણી છે ને એ સાઈડમાં કરી લેવાનું છે અને એનું અથાણું બનાવવાની પદ્ધતિ જોઈશું. આવું ફળેનું જાડું હોય એવા ગુંદા લેવાના, તો એનું આચાર સરસ બને. હવે આચારના બી ગુણધર્મો છે. તો એમાં મેથીના કુરિયા, રાઈના કુરિયા, હિંગ બધું આવવાથી એ આપણને પચન તંત્રમાં સારો ફાયદો આપે છે, ભૂખ લગાડે છે અને ખોરાકનું સારી રીતે પાચન કરે છે અને મેથીથી આપણા શરીરમાં કેલ્શિયમ મળે છે અને ખોરાક પ્રત્યે આપણને રુચિ ઉત્પન્ન થાય છે. ઉપરાંત આમાં વરિયાળી હોય છે, તો વરિયાળી પણ શરીરને ઠંડક આપે છે. અને મરી આવે છે, તો એના કારણે આપણને ભૂખ લાગે છે અને ખોરાકનું પાચન સારી રીતે થાય છે. અને આ હળદરવાળું પાણી છે, તો હળદર મીઠાવાળું પાણી છે તો ખાંસી મટાડે છે. હવે આમાં આપણે તેલ કયું ઉપયોગ કરવાનું છે? તેલ ઉપયોગ કરવાનું છે સરસ્યું પણ લઈ શકો, સિંગ તેલ પણ લઈ શકો. તો સરસ્યું પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે બધા જ ગુંદા આવી રીતે કરી દઈશું અને પછી આગળની પ્રક્રિયા આપણે જોઈશું. ગુંદાના જે પાન હોય છે, આયુર્વેદમાં એની પણ એક સરસ ઔષધિ બને છે. તો ગુંદાના પાન, મરી અને આદુ એ ત્રણેય લઈ અને એનો ઉકાળો બનાવવામાં આવે છે અને એ ઉકાળો ગળાની ખરાશ, શરદી, ખાંસીમાં ખૂબ જ ફાયદો કરતો હોય છે. આ રીતે જોવા જઈએ તો ગુંદાના પાન પણ ખૂબ જ ઉપયોગી છે. આપણે આચાર મસાલો બનાવીશું. તો આમાં આચાર મસાલો આપણે તપેલીમાં કાઢી લીધો છે, તૈયાર મસાલો લાવેલા છીએ. આમાં આપણે સરસ્યું પણ નાખી શકીએ અને સિંગ તેલ પણ નાખી શકીએ. તો સિંગ તેલ મેં ગરમ કરી દીધું છે અને ઠંડુ બી પાડી દીધું છે. તો પહેલાં આપણે આમાં વરિયાળી નાખી દઈએ અને મરી આપણને જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરવાના. આખા મરી નાખવાના? હા, આખા બી નખાઈને થોડા ક્રશ કરવાય તો પણ કરાય. હવે આપણે આની અંદર તેલ એડ કરી દઈશું. ગરમ તેલ ગરમ જ નાખવાનું છે કે ઠંડુ? સાધારણ ગરમ. આ તૈયાર મસાલો છે ને એટલે આપણે બહુ ગરમ તેલની જરૂર નહીં, કારણ કે આ મસાલો બનાવેલો જ હોય. ગુંદા કેરીના કટકા કોરા પડે એટલે આની અંદર એડ કરી હલાવી અને પછી આપણે ભરી લેવાનું. તો ગુંદાને કઈ રીતે આપણે કોરા પાડવાના? ગુંદાને બે બાજુ કોરા પાડવા પડશે. તો ગુંદાનો જે આ ભાગ છે પહેલાં આ રીતે આપણે ઊંધા મૂકવાના. એટલે થોડીક વાર સીધા અને થોડી વાર ઊંધા મૂકી અને કોરા પાડી દેવાના. સૂકવી દેવાના છે. ગુંદાને 2-3 કલાક જ લાગે સુકાતા. એને આપણે સીધા અને ઉલટા આપણે બંને રીતે બતાવી રીતે સૂકવવાના છે. પછી બંને સુકાઈ જાય એટલે આપણે આમાં આ જે તેલ જે એમાં મસાલો એડ કર્યો છે, વરિયાળી અને મરિયા એડ કર્યા છે, આ મિશ્રણમાં આપણે એડ કરવાના છે અને પછી આપણે કઈ રીતે સ્ટોર કરવું અથાણું લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તે જોઈશું. ગુંદા અને કેરીના કટકા કોરા પડ્યા પછી મસાલામાં એડ કરી દીધા છે અને એને આપણે કાલે 3-4 વખત હલાવ્યા હતા. હવે આપણે એક બરણી લઈશું. એ બરણીને આપણે તડકે તપાઈ દીધી છે સરસ સ્વચ્છ ધોઈને, અને એ બરણીમાં આપણે ભરી અને ઉપર જરૂરિયાત પ્રમાણે આપણે એમાં તેલ એડ કરીશું. તો એ જે તેલ છે એને ગરમ કરી અને પછી ઠંડુ કરીને રાખી દીધું, નોર્મલ ટેમ્પરેચર પર લાવ્યા છે, બરાબર ને? હવે આપણે એકવાર સરસ રીતે એને હલાવી દઈશું, પછી આપણે બરણીમાં ભરીશું. અને આની ઉપર આપણે કપડું બાંધીને રાખ્યું હતું, ઢાંકણું નહોતું ઢાંક્યું, ફીટ નહીં ઢાંકી દેવાનું, કપડું ઢાંકવાનું ઉપર અને એને ગાંઠવા દેવાનું. એટલે આ મસાલો છે આપણો ચીકણો ના પડી જાય, કે આમાં પાણી ના વરે અને મસાલો ખરાબ ના થાય, એમાં ચીકાશ ના પકડાય. એટલા માટે 2 દિવસ આપણે આ રીતે કપડું ઉપર મૂકી અને બાંધી દેવાનું અને પછી બરણીમાં ભરી દેવાનું. તો આપણે આ કાચની બરણી છે એને તપાવી છે અને સાફ કરીને એકદમ તપાવી દીધી છે. હવે આપણે એમાં આવી રીતે સ્ટોર કરવાનું છે. તો જે કાચની બરણીમાં સ્ટોર કરો ને એ એર ટાઈટ, એમાં પણ 1 દિવસ આપણે કપડું બાંધીને રાખીશું. આપણે તરત જ બહાર ઢાંકણું નહીં રાખી દઈએ, એટલે ભેજ બધો એમાંથી નીકળી જાય. તો આવી રીતે સ્ટોર કરવાનું છે કાચની બરણીમાં. અને આપણે જ્યારે સ્ટોર કરીએ ને તો પછી એમાં તેલ પણ ઉપર ઉમેરવાનું છે.
તેલની બદલે બીજું શું સરસ સરસ્યું પણ એડ કરી શકાય, બરાબર ને? સરસ તો આપણે તો સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તો આમાં સિંગ તેલ જ ઉપરથી જરૂરિયાત મુજબ ઉમેરીશું. એટલે જે આ કટકા છે ને ગુંદા અને કેરીના તેલમાં ડૂબેલા રહે ને તો લાંબા ટાઈમ સુધી બગડે નહીં. મસાલો છે ને અથાણાનો આપણે તૈયાર લીધેલો છે, પણ આપણે મસાલો ઘરે બનાવવાની પદ્ધતિ પણ જોઈશું. તેના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. આચાર મસાલો ઘરે કઈ રીતે બનાવવો તેના માટેનો. તો આ રીતે હવાનો ભાગ ના રહે ને એવી રીતે થોડું થોડું દબાવતા રહેવાનું છે અને બરણીમાં સ્ટોર કરવાનું છે. હવે આપણે આમાં થોડું થોડું આવી રીતે તેલ એડ કરવાનું છે. હવે આપણે કાલે જોવાનું કે કેટલે સુધી તેલ રહે છે, બરાબર. તેલથી ડૂબેલું જ રાખવાનું છે આ રીતે. તેલ નીચે ઉતરી જાય અને જગ્યા પડે તો પાછું તેલ થોડું નાખી દેવાનું. હવે આ જે તેલ આપણે એડ કર્યું ને એ એવું લાગે કે આટલું બધું તેલ, પણ આ તેલ આપણે બરણીમાં પછી આ જે ગુંદાને કેરી લઈ લઈએ, અથાણું લઈ લઈએ, પછી જે તેલ બચે ને, જ્યારે આપણે બધું અથાણું પૂરું થઈ જાય અને તેલ બચે, બધું તેલ તો આપણે ખવાય નહીં ને એટલું બધું, તો જે તેલ બચે ને એ તેલનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકાય. એનાથી આપણે જ્યારે થેપલા બનાવીએ ને, ઢેબરા કે એવું કંઈ, તો એમાં એને મસાલાવાળું જે તેલ છે એનો ઉપયોગ કરી શકાય. આપણું ગુંદા કેરીનું અથાણું તૈયાર છે.